બધા જઈએ છીએ હલ્દી ઘાટી, જ્યાં મહારાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ થયું હતું, અને ત્યાં આજે પણ હળદર જેવી માટી નીકળે છે. એ લગભગ બધાને ખબર જ છે. અને અમે આ બસ સ્ટેન્ડથી સમજો ને કે 20 કિલોમીટર જેવું અંતર છે. આપણા ભારતના તમામ રજવાડા ગુલામ બન્યા હતા, પણ એક મેવાડ જે રજવાડું હતું ને એ ક્યારેય ગુલામ બન્યું જ નથી. તો આજે આપણે એવા રાજસ્થાનની અંદર મેવાડ વિસ્તારમાં જઈએ છીએ હલ્દી ઘાટી ઉપર. અત્યારે આપણે પહોંચ્યા છીએ ખમનોર ગામની અંદર, જ્યાં મહાપ્રભુજીની બેઠક છે, અને આપણે અત્યારે હલ્દી ઘાટી તરફ જઈ રહ્યા છીએ. વચ્ચે આ બધા ગામ આવે છે. लाल कलर वाला पत्थर ये अपने जो जयपुर में जो बना है वो लाल. અકબરની સેના રાત્રે આ બગીચામાં આરામ કરતી હતી અને દિવસની યુદ્ધ કરવા માટે ફરી જતી હતી. જ્યાં હલ્દી ઘાટીનો ઘાટ છે ને ત્યાં યુદ્ધ થતું હતું, અને યુદ્ધમાં તો હજારો લોકોની હત્યા થઈ હતી. મિત્રો, અહીંથી હલ્દી ઘાટી ચાલુ થઈ જાય. આ પહાડ ઉપર એ યુદ્ધ થયું હતું. આ આખે અહીંથી હલ્દી ઘાટી ચાલુ થઈ જાય. તમે અહીંની માટી જોજો ખાલી. આપણે અત્યારે એ જગ્યા ઉપર પહોંચી ગયા છે જ્યાં અકબર અને મહારાણા પ્રતાપનું યુદ્ધ થયું હતું, અને આમાં કેટલા સૈનિકોની હત્યા થઈ હતી. અને આજે આને હલ્દી ઘાટી તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો, આની આજે જે માટી છે ને એ હળદર જેવી લાલ નીકળે છે, કારણ કે અહીંયા કેટલા લોકોની હત્યા થઈ હતી ને રક્તકલાઈ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે મુખનોર ગામ છે ને એનાથી થોડાક આગળ આવીએ ને ત્યાંથી જ હલ્દી ઘાટી ચાલુ થઈ જાય. અને આ છે હલ્દી ઘાટીનો આખો વ્યૂ, જ્યાં મહારાણા પ્રતાપે અકબરને ભગાવ્યો હતો. આ એ જ જગ્યા છે. મિત્રો, આ યુદ્ધ કેટલા ટાઈમ સુધી ચાલ્યું હતું. આખી જે ઘાટી છે એમાં કોતરીને વચ્ચે રસ્તો બનાવેલો છે, અને આજે પણ જો અહીંયા તમે હળદર જેવી ધૂળ નીકળે છે. લાલ રક્તકલાઈ કહેવામાં આવે છે. કૈલાસ બાપુ બતાવો તમારા હાથમાં, આમ આ જોવો તમે, એકદમ જો હળદર જેવું. હા, લાલ ને હળદર જેવું બંને જો. લાલ અહીંયા જો ખાસ આ લાલ, આ લાલ બતાવો જો. લાલ મિત્રો, અહીંયા જો એકદમ લાલ લોહી જેવું ધૂળ છે અને હળદર જેવી છે જો બે. કારણ કે આ એક એવી ઘાટી છે ને કે અહીંયા હજારો સૈનિકોની હત્યા થઈ હતી, અને આ રક્તકલાઈ તરીકે ઓળખવામાં આવે છે. અને
સાંજ સુધીમાં તો અહીં હજારો લોકો આવે છે હલ્દી ઘાટી ઉપર, ખાસ તો આ નિહાળવા માટે કે એ સમયમાં મહારાણા પ્રતાપ ને અકબરનું જે યુદ્ધ થયું હશે ત્યારે કેવી પરિસ્થિતિ હશે. ખરેખર તમે વિચારો ને તો આપણે તો કલ્પના બહારની વસ્તુ છે. આ સાઈડ લાલ કલર નીકળે છે માટીનો, અને લાલ ને હળદર જેવું બે કલર નીકળે છે. જો તમે હલ્દી ઘાટી ઉપર આવશો ને ત્યાં બોર્ડ જ મારેલો છે હલ્દી ઘાટી. રાણા પ્રતાપ અમર રહો, રાણા પ્રતાપ અમર રહો, રાણા પ્રતાપ અમર રહો, ચેતક અમર રહો, ચેતક અમર રહો. આગળ છે હલ્દી ઘાટી, અહીંયાથી થોડાક જ નજીક આવશો ને એટલે અહીંયા આવશે મહારાણા પ્રતાપની ગુફા. બૂટ ચપ્પલ આપણે બહાર કાઢવાના છે. આ ગુફાની અંદર મહારાણા પ્રતાપની સેનાઓ રાત્રિ રોકાણ કરતા. અહીંયા છે હનુમાનજી દાદા, આ બાજુ છે ગણપતિ બાપા, અને અહીંથી જવાનું છે ગુફાની અંદર. આ છે ગુફા, અને આ ઊંડા ઊંડી ગુફા આ બાજુ છે. બસ એટલું જ આપણે રે રાખો. ખાલી લઈ લ્યો એમાં હા, વાકો બનાવી દો. જોઈ લ્યો તમે, જો હવાય એવું હોય તો આવી. વાકો જાવ પર ભાઈ. અને અહીંયા છે માતાજી, હા, જાય આવી. અને અહીંયા છે અખંડ ધૂણો. અહીંયા છે મહાદેવ. જય ભોલે બાબા. જે હલ્દી ઘાટી છે એના જે પહાડો છે એમાંથી જો સરસ મજાનો ધોધ પડે છે. આખો વિડીયો લઈ લ્યો પછી આપણે હલ્દી ઘાટી બાજુથી આવશો અને અહીંયા ગુફાના દર્શન કર્યા. ગુફાથી થોડાક આગળ આવશો ને એટલે અહીંયા ચેતકની સમાધિ છે. નાનું એવું ગાર્ડન છે, નાનું એવું ગાર્ડનની વચ્ચે છે ચેતક સમાધિ. મહારાણા પ્રતાપનો જે ચેતક નામનો ઘોડો હતો અને એ મૃત્યુ પામ્યા હતા એની અહીં સમાધિ છે. મિત્રો આ જે મૂર્તિની અંદર આ બાજુ તમે જોઈ શકો છો કે મહારાણા પ્રતાપ ચેતક ઉપર બેઠા છે અને આ બાજુ પ્રાર્થના કરે છે. મહારાણા પ્રતાપ શિવની પૂજા કરે છે, પ્રાર્થના કરે છે. ને આ સમાધિની બાજુમાં છે શિવનું મંદિર. તો ચાલો ત્યાં તમને દર્શન કરાવું. મિત્રો અહીંયા છે મહારાણા પ્રતાપનું મ્યુઝિયમ. મહારાણા પ્રતાપનું આખી જીવનગાથા તમને અહીંયા જોવા મળી જશે. જ્યારે પણ તમે આવો ને હલ્દી ઘાટી તો આ મ્યુઝિયમ છે મહારાણા પ્રતાપનું. એમની પૂરેપૂરી જીવનકથા આમાં તમને બતાવવામાં આવશે, અને અલગ અલગ કલાકૃતિ છે, અને એક મૂવી પણ બતાવવામાં આવે છે. અને આની 120 રૂપિયા ટિકિટ છે. અમારી પાસે તો અત્યારે ટાઈમ નથી એટલે અંદર નથી જવાના. આ મ્યુઝિયમની અંદર વિડીયોગ્રાફી તો એલાઉડ પણ નથી, ખાલી ફોટોગ્રાફી કરી શકો તમે. આપણે નાથદ્વારાથી 20 કિલોમીટર દૂર હલ્દી ઘાટી ઉપર આવ્યા છીએ. આગળ આ બધો છે વિસ્તાર એ હલ્દી ઘાટીનો છે. ત્યાંથી તમે થોડાક આગળ આવશો ને એટલે અહીંયા આવશે મ્યુઝિયમ. અને અત્યારે તમે ફરતી બાજુ જોઈ શકો છો પહાડો છે. પહાડોની વચ્ચે આવેલું છે હલ્દી ઘાટી, અને અત્યારે સૂર્યનારાયણ પણ આથમવાની તૈયારીમાં છે. તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને તમને અવનવો વિડીયો જોવા મળે. અને તમારો સાથ અને સહકાર હશે તો જ હું આગળ વધી શકીશ. તો સાથ સહકાર આપતા રહેજો. ચાલો મિત્રો, આ વિડીયો અહીં પૂરો કરીએ. આવતીકાલે ફરી નાથદ્વારાની અંદર જ રોકાવાના છીએ આપણે 19મા દિવસે.
અને કઈ કઈ જગ્યાએ અમે વિઝિટ કરશું એ તમને વિડીયોમાં બતાવીશ. મિત્રો, નાથદ્વારાથી આ 20 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે હલ્દી ઘાટી. તો રિક્ષાવાળા તમને 100 રૂપિયામાં આવક જાવક લઈ જશે અને વચ્ચે 2-3 સ્થળ આવશે. મહારાણા પ્રતાપની ગુફા, હલ્દી ઘાટી અને આ મ્યુઝિયમ, આ 3 જગ્યાએ તમને બતાવી અને ફરી પાછા તમે જે જગ્યાએથી આવ્યા હશો ત્યાં તમને છોડી દેશે.